હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો મારી ચેનલમાં આવેલા બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો મળી શકે. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો, બરાબર, જેથી અમને મોટિવેશન મળે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 10 માં સ્વાધ્યાય 10.1 નો દાખલા નંબર 2 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં સમજશો તો દાખલો આવડી જશે. કે 40 સેમી લંબાઈ છે, બરાબર. લંબાઈ તમારે ધ્યાન રાખવાની કેટલી છે? 40 સેમી છે. અને 10 સેમી બાજુ ધરાવતું એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ધરાવતા ચારેય બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરાયેલી છે. તો જરૂરી ટેપની લંબાઈ કેટલી છે? બરાબર, આ રીતની તમારી રકમ છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આપણે લખશું કે ટેપની લંબાઈ, બરાબર. તો તમને સૂત્ર આવડે તો દાખલા આવડી જાય. લંબાઈ બરાબર લંબચોરસ ડબ્બો આપેલો છે, લંબચોરસ ડબ્બાના ઢાંકણની પરિમિતિ, બરાબર. ઓકે, પરિમિતિ. તો હવે આપણે લખશું એનું સૂત્ર, તો કે 2 ગુણ્યા શું આવે? લંબાઈ વત્તા પહોળાઈ. આ સૂત્ર તમારું છે કે લંબચોરસની પરિમિતિ કે તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. સૌથી પહેલા શું કરશું? 2 ના 2 લખશું, ગુણાકારનું ચિહ્ન. લંબાઈ કેટલી છે? તો લંબાઈ તમે જોશો રકમમાં 40 સેમી આપી છે, તો 40 સેમી આપણે લખશું, બરાબર. પછી જો પ્લસ સાઇન છે તો કે પ્લસ સાઇન. પહોળાઈ કેટલી છે? 10 સેમી. રકમમાંથી જ લખવાનું છે 10 સેમી, બરાબર. કૌંસ સમાપ્ત થશે. 2 ના 2 ગુણાકારનું ચિહ્ન 40 વત્તા 10 સેમી. 40 ને 10 કેટલા થઈ જશે? 50 છે. હવે સેમી ના લખો તો તમારા માર્ક કપાય, એટલે તમારે સેમી લખવું કમ્પલસરી છે. તો 2 ગુણ્યા 50 સેમી, તો 50 ગુણ્યા 2 કરો તો કેટલા થશે? 100 સેમી. હવે સેમી છે ને શેમાં બદલવાનું છે? મીટરમાં. તો 100 સેમી બરાબર કેટલા થાય? તો કે 1 મીટર. તો જવાબ શું આવ્યો? 1 મીટર આવ્યો. 100 સેમી બરાબર 1 મીટર થાય. ઓકે, આ દાખલા નંબર 2 નું સોલ્યુશન થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો. હવે ત્રીજો નંબરનો દાખલો છે આપણે હવે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 છે કે એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈનું માપ 2 મીટર અને 25 સેમી 2 મીટર અને 25 સેમી છે અને 1 મીટર 50 સેમી છે. તો આ ટેબલ સપાટીની પરિમિતિ કેટલી થાય? તો સૌથી પહેલા આપણે લખશું શું આપેલું છે અહીંયા? ટેબલ. તો આપણે અહીંયા ટેબલનું નામ લખશું કે ટેબલની સપાટી પરની લંબાઈ, બરાબર, રાઈટ. લંબાઈ 2 મીટર ને કેટલી છે? 25 સેમી, બરાબર, રાઈટ. કે 2 મીટર અને 25 સેમીની લંબાઈ છે. આપણે રકમમાંથી જ લખ્યું, બરાબર, રાઈટ. હવે જુઓ કે એને આપણે મીટરમાં કરીએ તો આપણે બંનેને શું કરવું પડે? ભેગું કરવું પડે. તો 2.25 મીટર, બરાબર, 2.25 મીટર. હવે આપણે લખશું ટેબલની સપાટી પરની પહોળાઈ. શું લખશું? પહોળાઈ. તો પહોળાઈ કેટલી આપી છે રકમમાં? તો કે 1 મીટર ને 50 સેમી. તો આપણે લખશું 1 મીટર અને 50 સેમી, તો બરાબર 1.50 મીટર. 1.50 મીટર, બરાબર. આપણે શું મેળવી લીધું? લંબાઈ અને પહોળાઈ, બરાબર, રાઈટ. હવે આપણે લખશું ટેબલની સપાટીની પરિમિતિ શોધવી પડે. ટેબલની સપાટીની
પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ વત્તા શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? પહોળાઈ. આટલું લખી કાઢ્યું. બરાબર 2 ગુણ્યા લંબાઈ હતી એ લખશું આપણે કેટલી છે? જે આ છે લંબાઈ છે, આપણે એને બોક્સ બનાવી દઈએ જેથી આસાનીથી ખબર પડી જશે તમને. 2.25 ઓકે પ્લસ પહોળાઈ. પહોળાઈ કેટલી છે? તો કે 1.50 મીટર. રાઈટ, તો આપણે એને બોક્સમાં લખી નાખ્યું. 1.50 મીટર છે તો મીટરમાં લખી નાખવાનું. બરાબર. ઓકે, તો 2 ગુણ્યા 2.25 માં 1.50 નાખીએ તો કેટલા થશે? 3.75 મીટર. હવે 3.75 ગુણ્યા 2 તો કેટલા થશે? 7.50 મીટર. બરાબર, રાઈટ. આ રીતે તમારે પરિમિતિ મળી ગઈ. ઓકે, આ દાખલા નંબર 3 નું સોલ્યુશન. દાખલો નંબર 4 છે. દાખલા નંબર 4. ઓકે, તો 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોશે? તો તમને લંબાઈ કેટલી આપી દીધી છે? 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ. આપણે શું શોધવાની છે? લાકડાના પટ્ટાની લંબાઈ શોધવાની છે. જે આપ્યું છે આપણે એનું સોલ્યુશન કરશું. તો સૌથી પહેલા લંબાઈ લખી નાખીએ. તો કે લંબાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો કે 32 સેમી. બરાબર. પહોળાઈ તો આપણે લખશું કેટલી છે? પહોળાઈ બરાબર 21 સેમી. આટલું તો તમને લખતા આવડે. બરાબર, ક્લિયર છે? હવે આગળ જઈએ કે પરિમિતિ શોધવાની છે. પરિમિતિ, તો પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા શું થશે? પહોળાઈ. આ સૂત્ર યાદ રાખો કે લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર. 2 ગુણ્યા લંબાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 32 સેમી. તો અહીંયા 32 લખી કાઢો. સેમી લખવું કમ્પલસરી છે. વત્તા પહોળાઈ કેટલી છે? તો કે 21 સેમી. તો 21 સેમી લખો. રાઈટ. હવે તમારે શું કરવાના? 2 ના 2 ગુણાકારનું ચિહ્ન ગુણાકાર. 32 માં 21 નાખીએ તો કેટલા થઈ જશે? તો કે 53 એટલે કે 53 સેમી થઈ જશે. સેમી લખવું જરૂરી છે. તો 2 ગુણ્યા 53 એટલે કેટલા થઈ જશે? 106 સેમી થઈ જશે. તો આ હતો આપણો દાખલા નંબર 4 નું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો. હવે જે છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. કે બીજા દાખલા છે તે આપણા નેક્સ્ટ વિડીયોમાં આવી જશે તમારો. બરાબર. આપણી ચેનલ પર પ્લેલિસ્ટ પર જશો તો તમને 6થા ધોરણનું સોલ્યુશન મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન પાડી હિટ કરી દેજો, અને તમે સૌથી પહેલાં સ્ક્રીનશોટ પાડી લો. અને કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અમે રિપ્લાય આપવાની કોશિશ કરશું. રાઈટ. ઓકે, ચલો સ્ક્રીનશોટ પાડી લેજો અને દાખલાની પ્રેક્ટિસ કરશો તો તમને દાખલો આવડી જશે. દાખલો પોઝ કરીને જોશો વિડીયો તો તમને 110% આવડી જશે. ઓકે, ચલો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું.